નમસ્તે। આજે હું બનાવી રહી છું વિટામિનથી ભરપૂર, ફાઇબરથી ભરપૂર એવા પરવળનું શાક। તો એના માટે મેં 250 ગ્રામ સરસ ધોઈ અને પરવળ લઈ લીધા છે અને પરવળને બંને સાઈડ કટિંગ કરી અને આ રીતે કાપી લેવાના છે। અને એમાં જો કાચા બીજ હોય તો આપણે કાઢવાના નથી, પણ યલો કલરના બીજ થઈ ગયા હોય પાકા તો આપણે કાઢી નાખવાના છે। અને અગર તમને ના ભાવતા હોય તો તમે કાઢી પણ શકો છો। તો આ રીતે પાતળી સ્લાઇડ્સમાં આપણે કટિંગ કરી લેવાનું છે। અને એના મસાલા માટે મેં 2 ચમચી ચણાનો લોટ લઈ લીધો છે। અને મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય ને મારો વિડીયો થોડો પણ તમને સારો લાગે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને શેર કરો। તો આ રીતે ગુલાબી કલરનો થાય ત્યાં સુધી ચણાનો લોટ આપણે શેકી લેવાનો છે। અને ઠંડો થાય પછી આપણે એમાં બધા મસાલા મિક્સ કરી લેવાના છે। તો હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, મરચું, ગરમ મસાલો અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે। અને ગળપણ માટે મેં ખાંડ એડ કરી છે અને 1 લીંબુનો રસ। તમને જેવું ગળપણ જોઈતું હોય એ પ્રમાણે તમે ખાંડ અને લીંબુ એડ કરી શકો છો। તો આ રીતે હાથથી આપણે મસાલાને મિક્સ કરી લેવાનો છે। આ છે 2 ચમચી શેકેલા સિંગ અને તલનો પાવડર। તો વઘાર માટે તેલ એડ કરી લીધું છે અને વઘારમાં 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ એડ કરવાની છે। અને આમ સમારેલા જે પરવળ છે એને એડ કરી દીધા છે। અને મસાલો જ્યારે પરવળ ચડી જાય ત્યારે એડ કરવાનો છે। અને અત્યારે ફક્ત ધીમા તાપે એને ચડવા દેવાનું છે। તો તેલમાં સરસ ચડી જાય ત્યાર પછી આપણે એમાં મસાલો એડ કરીશું જે આપણે બનાવીને રાખ્યો છે। તો આ જે ભરેલા પરવળની શાક બનાવીએ છીએ એવો ટેસ્ટ આવશે। તો ઉપરથી આ રીતે ભભરાવી દેવાનું છે અને મસાલાને પણ પરવળ સાથે સેટ થવા દેવાનું છે। તો આપણે ફરીથી એને ઢાંકી અને થોડી વાર રાખીશું। અને આ ખૂબ જ ટેસ્ટી શાક બનતું હોય છે। તો મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો અને આ શાકને તમે એન્જોય કરજો। તો અત્યારે અગર તમને તેલ ઓછું લાગે તો 2-3 ચમચી તેલ પણ એડ કરી શકો છો। તો બની અને તૈયાર છે પરવળનું ખૂબ જ ટેસ્ટી શાક। હવે મેં છેલ્લે ધાણા એડ કરી લીધા છે। તો આ શાક તમે પરાઠા સાથે, રોટલી સાથે યા તો ભાખરી સાથે ખાઈ શકો છો। તો આ રીતે ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર છે। અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।